પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે બટાકાની ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવીને સફળતા હાંસલ કરી છે। પરંપરાગત ખેતીને છોડીને વૈજ્ઞાનિક રીતે ખેતી કરતા આજે તેઓ મોટા પાયે ઉત્પાદન મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણારૂપ બન્યા છે। પટેલ વિજયકુમાર ભગવાનભાઈ, સિદ્ધપુર ગણેશપુરા। અમારી જોડે 200 વીઘા જમીન પણ 110 વીઘામાં બટાકા વાવેલા ભૂખરા છે અને બીજું બધું રોકડિયા પાક વાવેલા છે। વર્ષ દરમિયાન તમે કયા કયા પાકનું વાવેતર કરો છો? મફળી, બટાકા, પછી જે રોકડિયા શાકભાજી એ બધા પાક વાવી શકીએ છીએ। બટાકાનું વાવેતર 110 વીઘામાં કરેલું છે। ઉત્પાદન બી સારું મળે છે, પણ અત્યારે બજાર રેટ નથી મળતો। આપણે વાત કરીએ બટાકાની, તો 1 વીઘામાંથી બટાકાનું શું ઉત્પાદન મળતું હોય છે અંદાજે એવરેજ 430-440 મણ નીકળી શકે। આપણે વાત કરીએ બટાકાની, તમે કેટલા વર્ષથી આ વાવેતર કરો છો? અમે બટાકા 14 વર્ષથી વાવીએ। અમે વેચાણ તો અહીંયા સિદ્ધપુરના લોકલ વેપારીઓને વેચી દઈએ। દર વર્ષે તો બહુ સારા ભાવ હતા, પણ આ વર્ષે કઈ ભાવમાં મજા નથી। મોટ ખેડૂતને ખાલી ખર્ચ પૂરતું નીકળી શકે। ગયા વર્ષે 300 પ્લસ હતા બધા, અને આ ફેર તો 200 થી સ્ટાર્ટ થયું, 140-160 રૂપિયા છે। આપણે દર વર્ષે આપણે જે વાવેતર કરો છો એમાંથી વીઘાની વાત કરીએ તો તમને શું એઝ એન માર્જિન કાઢીને શું નફો ને શું મળતું હોય? એમાં દર વર્ષે ભાવ ઉપર ડિપેન્ડ હોય છે। બસ દર વર્ષે 30-40 હજાર રૂપિયા મળતા હોય અમને। આ વર્ષે 10-15 હજાર રૂપિયા મોટ મળશે। ઓક્ટોબરના એન્ડમાં વાવેતર થાય, નવેમ્બરના સ્ટાર્ટમાં વાવેતર થાય, બરાબર। પછી જાન્યુઆરીની સ્ટાર્ટમાં એ બટાકાનું હાર્વેસ્ટિંગ ચાલુ થાય। હાર્વેસ્ટિંગ ક્યાં સુધી ચાલતું હોય છે? હાર્વેસ્ટિંગમાં બધું જુદું જુદું હોઈ શકે। લોકો કચિયારું ગાળતા હોય, એ લોકો ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં પટી જતું હોય। બટાકાના ભાવ સારા હોય તો ખેડૂતને વીઘે 50-60 હજાર રૂપિયા બી પ્રોફિટ થઈ શકે। બટાકાની ખેતી સારી છે, પણ વસ્તુ તમને બજાર ભાવ કે સારો મળે તો નુકસાન બી વેઠવું પડે। દર વર્ષે તો સારા જ ભાવ મળતા હતા, પણ આ વર્ષે કઈ ભાવમાં બિલકુલ મજા નથી। બસ ખાલી સેવાના કામ જેવું છે। વિજયભાઈ જણાવે છે કે 1 વીઘા બટાકાના વાવેતરમાં સરેરાશ 24,000 થી 25,000નો ખર્ચ બિયારણ અને અન્ય ખર્ચમાં થાય છે, જેમાં બીજ, ખાતર, મજૂરી, દવાઓ અને સિંચાઈનો સમાવેશ થાય છે। જો બજાર ભાવ સારા મળે તો ખેડૂતને 50,000 થી લઈને 60,000 સુધીની આવક મળી શકે છે। આ રીતે ગણેશપુરા ગામના ખેડૂત વિજયભાઈ પટેલ બટાકાની ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવીને સફળતા મેળવી રહ્યા છે, પરંતુ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ ભાવ ઓછો હોવાના કારણે ઉત્પાદન છતાં આ વર્ષે તેમને નફા ધોરણની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી છે।